જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રાવણ સુદ ત્રીજ એટલે ફૂલકાજડી વ્રતની કથા, વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। આ વ્રત શ્રાવણ માસમાં સુદના ત્રીજના દિવસે લેવાય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરી અને શંકર ભગવાનના મંદિરે જઈ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીનું પૂજન કરવું। આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે અને ઘણી કુમારિકાઓ મીઠા વગરનું ખાઈને પણ આ વ્રત કરે છે। પાણી પીતા અને ફળાહાર કરતા પહેલા ફૂલ સૂંઘવાનું હોય છે। તેમાં સુગંધિત ફૂલનો ઉપયોગ કરવાનો હોય છે। કોઈ પણ સુગંધિત ફૂલ ચાલે, પણ મોટાભાગે સ્ત્રીઓ ગુલાબના ફૂલનો જ ઉપયોગ કરે છે। ગુલાબના ફૂલનું ઘણું મહત્વ હોય છે। આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનું સ્મરણ કરવાનું હોય છે। સાંજના સમયે ગાયો પાછી આવે ત્યારે તેનું પૂજન કરવાનું હોય છે। ત્યારબાદ ફૂલ સૂંઘીને ફળાહાર કરી શકાય અને આખી રાત જાગરણ કરવાનું હોય છે। રાત્રે બહેનો મહાદેવજીના ભજન અને કીર્તન ગાય છે અને શિવ મહિમાના ગ્રંથો વાંચે છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી તેનું ઉજવણું કરવાનું હોય છે। અને ઉજવણામાં જે કુમારિકાઓએ વ્રત કર્યું હોય તેને ગોરણી કરવાની હોય છે। પછી ગોરણીઓને ચાંદલો કરી અને તેને ફળાહાર કરવાનો હોય છે। પછી તેને યથાશક્તિ ભેટ આપવાની હોય છે અને આ ભેટમાં કુમારિકાઓને શ્રૃંગારનો સામાન આપવાનો હોય છે અને તેની દક્ષિણા પણ આપવામાં આવે છે। આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ દિવસે કુમારિકાઓ સજી ધજીને આખો દિવસ હરે ફરે છે અને ભગવાનના મંદિરે જાય છે। ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે અને કહે છે કે અમને સારો પતિ મળે અને સાસરિયામાં સુખ શાંતિ મળે, એવા ભગવાન શિવ પાસે આશીર્વાદ પ્રાપ્ત કરે છે। શ્રાવણ સુદ ત્રીજના દિવસે કોઈ પણ અડચણ હોય તો શ્રાવણ વદ ત્રીજના દિવસે પણ આ વ્રત કરી શકાય। આ વ્રતને ચોખા કાજડી વ્રત કહેવાય છે। આ વ્રત કરનાર સ્ત્રીને નાહીને મહાદેવજીનું સ્મરણ કરી 1000 અણિશુદ્ધ ચોખા જુદા કાઢી રાખવાના હોય છે। નકોરડો ઉપવાસ કરવાનો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી આ 1000 ચોખા રાંધી રાખવાના। શ્રાવણ સુદ ત્રીજના દિવસે ફૂલકાજડીમાં શિવ પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે। કુંવારી કન્યાઓ સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે ફૂલકાજડી વ્રત કરે છે। આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફળ ફળાદી પાણી સહિત વસ્તુઓ ખાઈને વ્રતની ઉજવણી કરે છે। જ્યારે લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરિણીતાઓ પણ આ દિવસે વ્રત કરે છે। માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા તપ કર્યા અને વ્રત કર્યા। તેમાંનું આ એક વ્રત ફૂલકાજડી વ્રત પણ છે। કહેવાય છે કે ભોળાનાથને પામવા માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ પણ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે। શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર। આ માસના ત્રીજા દિવસે કુંવારી કન્યાઓ સારો વર મેળવવા માટે કરે છે। આ દિવસે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરીને આરાધ્ય દેવની સ્તુતિ કરવી। પુરાણોના કહેવાયું છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે। ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથોને સિદ્ધિ વરે છે। વ્રતના ઉજવણામાં ચાંદીનું ફૂલ સ્થાપનામાં રાખી ગોરાણીઓને જમાડી દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે। કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસથી ફળે છે અને મહાદેવજીની કૃપા ઉતરે છે અને તેમનો સંસાર સુવાસિત રહે છે। જય મહાદેવ।